હવે જોઈએ અને સમાચાર તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆતની સાથે જ એક્શનમાં આવ્યો છે આરોગ્ય વિભાગ। કુબેરનગરમાં ઠંડા પીણાનું પેકેજિંગ કરતી ફેક્ટરી સીલ કરવામાં આવી છે। અનહાઇજેનિક રીતે પેકેજિંગની કામગીરી અહીં કરવામાં આવતી હતી। મોટા પ્રમાણમાં ઠંડા પીણાનું પેકેજિંગ કરવામાં આવતું। સફાઈ બાબતે બેદરકારીને કારણે આ ફેક્ટરીને સીલ કરવાની કાર્યવાહી કરાઈ। તો હવે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે કયા કયા સ્થળો પર આ કાર્યવાહી હાથ ધરાઈ આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ જઈએ સંવાદદાતા સચિન પાટીલ પાસે। સચિન, આરોગ્ય વિભાગ દોડતું થઈ ચૂક્યું છે અને ફેક્ટરી સીલ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। સફાઈને લઈને જો બેદરકારી દાખવવામાં આવશે તો આરોગ્ય વિભાગ આ કાર્યવાહી કરશે જ કરશે। જાણવા માંગીશું શું કાર્યવાહી કરાઈ રહી છે અને આવનારા દિવસોમાં આરોગ્ય વિભાગનો શું છે પ્લાન? જરા સૌથી પહેલાં તો હું તમને જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવું છું। ગરમીની સિઝન છે અને ગરમીની સિઝનમાં આપણે જોઈએ ને તો દુકાનોમાં અને બધી જગ્યાએ જ્યારે જઈએ ત્યારે આપ જોઈએ તો ઠંડા પીણા એમાં અલગ અલગ વેરાયટી, અલગ અલગ ફ્લેવર, બાળકોથી માંડીને મોટાઓ સુધી બધાને મજા પડે। પછી એ ફ્લેવર જે છે ફ્લેવર લોકો લે પણ અને ક્યાંક ગ્રુપમાં ક્યાંક એકલા ગયા હોય ત્યારે, પરંતુ એ નથી કોઈ ચકાસણી કરતું કે ભાઈ આની અંદર આની ક્વોલિટી ખરેખર શું છે, કયા પ્રકારનું છે। આ એક નવી પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટ આપ જોઈ શકો છો અત્યારે આ સ્પ્રે છે અને આ સ્પ્રે જે છે એ આ પ્રકારના જે પણ પીણા છે એનું છે। આપણી પાસે અમિતભાઈ પટેલ છે, એએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર, એમની સાથે પણ વાત કરીશું, પરંતુ એના પહેલાં હું દ્રશ્યો બતાવું છું કે અનહાઇજેનિક કેવી રીતે। તો અનહાઇજેનિક જે છે એ અહીંયા તમે નીચે જુઓ તો તમને અંદાજો આવશે કે અનહાઇજેનિક જે છે એ આ રીતે હોઈ શકે અને આ પ્રકારનું અનહાઇજેનિક હોય તો આ પ્રકારના ઠંડા પીણા લોકો પીવે તો એની આરોગ્ય ઉપર શી અસર થાય એ બાબત જ્યારે એએમસી હેલ્થ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવી ત્યારે એમણે જોયું તો આ જે ફેક્ટરી છે ફેક્ટરીને સીલ કરવાનો નિર્ણય કર્યો છે અને જે પણ માલ સામાન અહીંયા હતો એને પણ સીઝ કરીને એના સેમ્પલિંગ જે છે સેમ્પલિંગ લેવામાં આવ્યા છે। અમિતભાઈ, કયા પ્રકારે અને કેટલું ગંભીર કહેવાય? કારણ કે એક બેદરકારીને ફ્લેવરની લોકો મજા લે પરંતુ એ આરોગ્ય માટે તો નુકસાનકારક। આરોગ્ય માટે નુકસાનકારક છે। બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં આખો પ્લાન્ટ અમે જોયો એટલે તાકીદે એને સીલ કરાવી દીધો, કારણ કે મોટાભાગે નાના બાળકો છે એના પીણા અહીંયા વધારે બનતા હોય છે આવા, અને એનાથી વધારે નુકસાન બાળકોને થતું હોય છે। એ ચલાવી ના લેવાય એના કારણે આખો પ્લાન્ટ અમે બંધ કરાવી દીધો છે અત્યારે। અચ્છા, જે સ્થિતિ છે એમાં કઈ કઈ જગ્યાએ આપણે કાર્યવાહી કરી રહ્યા છે, કઈ રીતે જે છે એ કાર્યવાહી થઈ રહી છે, કઈ કઈ જગ્યાએ આપણે ગયા? અત્યારે અમે સીધા અહીંયા જ આવ્યા। પહેલાં અહીંયા અમે જોયું બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં બહાર પેકિંગ થતું હતું। આ સ્પ્રે તમે જે બતાવ્યું એ સ્પ્રેનું પેકિંગ થતું હતું, બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં હતું એ પણ। એટલે અમે એનું સેમ્પલ લીધું છે, એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ્સને વાપર્યા છે એ પણ ખબર પડી છે। જો સેકરીન વાપરવામાં આવે તો બહુ ગંભીર બાબત કહેવાય, તો એના સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને એના સજા અને દંડની બંને જોગવાઈ છે એમાં। ઓકે, હવે આ કાર્યવાહી જે છે કેટલી આગળ સુધી આપણે રાખવાના છે કન્ટિન્યુ? કારણ કે ગરમીની સિઝન છે, ગરમી પણ ખૂબ પડી રહી છે, તો એનો લાભ આવા પ્રકારના તત્વો લેશે? અમે અવારનવાર ચેકિંગ કરતા જઈએ છીએ રૂટીનમાં। અમે આવી આ સિઝન ચાલુ થાય એટલે વધારે પડતું ચેકિંગ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ એના ઉપર કરતા જઈએ છીએ અને વોચ રાખતા જઈએ। જો આવું પકડાય તો એને કડકમાં કડક કાર્યવાહી કરીને દામી દઈએ છીએ। અચ્છા, આ સરપ્રાઇઝ ચેકિંગમાં સામે આવ્યું છે કે આપણી પાસે કોઈ ઇનપુટ? ચેકિંગમાં સામે આવ્યું છે। તો ઝરણા, આ તો સરપ્રાઇઝ ચેકિંગ છે, આ કોઈ ઇનપુટ નહોતા અને સરપ્રાઇઝ ચેકિંગમાં જ્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ પહોંચી છે ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ સામે આવી છે। તમે અહીંયા જુઓ આ ગંદકી કેવી છે, અહીંયા આગળ પણ તમે જોશો તો એક ડ્રેનેજ ટાઈપનું છે। હવે આ પાણી ક્યાંય પણ કોન્ટામિનેટ થાય તો કયા પ્રકારની સ્થિતિ થાય છે એનો અંદાજો આપણે આસાનીથી લગાવી શકીએ છીએ। જ્યારે સામાન્ય ડ્રેનેજનું પાણી અને પીવાનું પાણી જે છે એ પણ જ્યારે કોન્ટામિનેટ થાય ત્યારે કોલેરા જેવા જે રોગ છે, રોગ ફેલાતા હોય છે અને આખો પ્લાન્ટ છે એ પ્લાન્ટ પણ છે, તમે અહીંયાથી જોઈ શકો છો। હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આખો જે પ્લાન્ટ છે, પ્લાન્ટ અહીંયા હતો, અહીંયા મશીનરીઝ પણ છે, તમે જોઈ શકો છો। હવે આ જે મટીરિયલ આખું અહીંયા બને છે આ ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે। તમારે રૂપિયા કમાવા છે, રૂપિયા કમાવો, પરંતુ જે નોર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ કન્ડિશન્સ ફોલો કરવી ખૂબ જરૂરી છે। અને જો
અહીંયા સેક્રીન યુઝ થતું હશે તો જેમ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી કહી રહ્યા છે એમનું કહેવું એ જ છે કે જો અહીંયા સેક્રીન યુઝ થશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને એ જે દંડનીય પ્રાવધાન છે એ પણ આમાં ખૂબ ગંભીર પ્રકારનું છે। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિ અમદાવાદમાં સામે આવી છે। હજુ પણ જો આગળ આ પ્રકારની બેદરકારી જણાશે તો કાર્યવાહી થશે અને આ પ્રકારના ચેકિંગ પણ જે છે સમયાંતરે હાથ ધરવામાં આવશે। ઝરણા। જી બિલકુલ સચિન, આભાર। તો હાલ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ પણ સતર્ક રહેવાની ખાસ જરૂર છે।